ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. આજે આપણે 17મા અધ્યાયમાં શ્રદ્ધામય વિભાગ યોગ ગીતાના અધ્યાયનું આપણે થોડુંક ચર્ચા કરશું. માનવની શ્રદ્ધા 3 પ્રકારની હોય છે. સાત્વિક, રાજસી અને તામસી હોય છે. પોતપોતાના અંતકરણને અનુરૂપ સૌની શ્રદ્ધા હોય છે. જેવી શ્રદ્ધા તેવો સ્વભાવ હોય છે. એટલે જીવાત્મા શ્રદ્ધામય જ હોય છે, પણ એમાં સાત્વિક, રાજસી અને તામસી આ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. સાત્વિક દેવોને સત્વ ગણા પૂજે છે. સાત્વિક સ્વભાવવાળો એ દેવોને પૂજે છે. રાજસી સ્વભાવવાળો હોય યક્ષ રાક્ષસોને પૂજે છે. અને તામસી સ્વભાવવાળો હોય એ ભૂત પ્રેત અને ડાકીની એવાની પૂજા કરે છે. એટલે તામસી શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર આસક્તિ અને બળના અભિમાનથી અવળું અધર્મ આચરણ કરાવે છે. એને અંધકરણમાં રહેલા આત્માને કુશ કરનારા અજ્ઞાની આસુરી સ્વભાવના લોકો શરીરને કષ્ટ બહુ આપે છે. એટલે અજ્ઞાનતાના અભિમાનમાં દંભતાવાળો સ્વભાવ બહુ અભિમાન કરે છે. એટલે જીવનમાં આવા સાત્વિક, રાજસી અને તામસી આ 3 પ્રકારના મનુષ્યો તમને મળશે. એટલે સત્વ, રજ અને તમ આ 3 આપણા ત્રિગુણ સ્વભાવ છે. એટલે આવા લોકોને એવા ભોજન પણ પ્રિય હોય છે. એમ કે પોતપોતાના સ્વભાવ અનુસાર ભોજન હોય. જો જે વસ્તુ હોય ને કે સાત્વિક માણસને આરોગ્યવર્ધક, બળબુદ્ધિવર્ધક અને સુખ પ્રીતિવર્ધક ભોજન ગમે છે. રાજસી માણસોને કડવા, ખાટા, ખારા, તીખા અને ભૂંજેલા ભોજન ગમે છે. અને તામસીને વાસી, દુર્ગુણી, એઠું, અપવિત્ર, કાચું પાકું ભોજન ગમે છે. એટલે શાસ્ત્રોમાં આ જે કીધું ને આવા 3 પ્રકારના માણસો, એવા 3 પ્રકારના નિયમ પણ પાળતા હોય છે. સાત્વિક માણસો હોય એ નિયમ, સંયમ, યજ્ઞ કર્મ, ધર્મ કર્મ, સ્વાધ્યાય, પૂજા પાઠ આવા સાત્વિક માણસો કરતા હોય છે. રાજસી માણસો કેવળ દંભ માટે પ્રતિષ્ઠા ખાતર યજ્ઞ કરે કે મોટા એવા મેળાવડા કરાવે. એ રાજસી માણસોના પોતાના માન સન્માન માટે કરાવે. અને તામસી લોકો શાસ્ત્ર વિરુદ્ધ, ધર્મ વિધિ વિનાના પોતાનો અહંકાર પોષવા પોતે એવા મેલી વિદ્યાના કાર્યો કરાવે. જેને શમશાનમાં જઈ અને સાધના કરે, પછી કોઈ પશુનો બલિ આપીને સાધના કરે, એવા તામસી લોકોનું કાર્ય છે. એટલે સાત્વિક પુરુષો હંમેશા પ્રિય અને યથાર્થ વર્તન કરવાવાળા હોય છે. અને એક હંમેશા દાન, પુણ્ય, પુરુષાર્થ, પરમારથ કરતા હોય છે. અને એમને જે કરે એ પોતાના અહંકાર વગર કરતા હોય છે. અને જે રાજસી માણસો હોય એ પોતાની પ્રતિષ્ઠા, માન, સન્માન વધારવા માટે અને સમાજમાં પૂજાવા માટે મોટા મેળાવડા કરી અને પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કરે છે. અને તામસી માણસો એ બધા જે વસ્તુ રહે ને એ કોઈ આ તમે ભૂવા કે આ તે એ બધા મોટા ઓલા કરી અને માણસોને ગુમરાહ કરી અને પોતાનું પેટ ભરવા માટે માતાજી આ માગે છે ને ભૈરવ આ માગે છે ને એવું કરી અને જગતના લોકોને ભરમાવી, આડંબરથી દંભાચરણ આચરી અને લોકો આગળથી પૈસા ભળાવી અને પોતાનું કાર્ય સિદ્ધ કરાવે છે. એટલે જીવનમાં સાત્વિક, રાજસી અને તામસી આ 3 પ્રકારના માણસો તમને મળશે. હવે એમને ઓળખવા કેવી રીતે એ તમારે વિચારવાનું. કારણ કે જે સાત્વિક માણસો હોય એનો સ્વભાવ, સદાચાર, પરમાર્થ કાર્ય કરવાવાળો હોય
અને રાજસી માણસો હોય એને પોતાને પૂજાવાની ભાવના હોય, પોતે કંઈક છે ને પોતે માન છે એ દ્વારા એ પોતે દાન કરે, આમ સારું દેખાવાના દંભાચરણ કરે, હું કંઈક છું દાનવીર છું ને એવું, બરાબર. એ રાજસી માણસો. અને એ રાજસી માણસો તો તામસી માણસ કરતાં બહુ સારા. અને તામસી માણસોનું તમારે હોય તેના સંપર્કમાં આવો એટલે તમને ખ્યાલ આવી જ જાય કે એની વાર્તા ઉપરથી, એની વર્તન ઉપરથી, એના પહેરવેશ ઉપરથી, એની વાણી ઉપરથી તમે કહી શકો કે આ તામસી છે. આ તામસી પ્રકારના માણસો પ્રમાદી, આળસુ અને બીજાનું ખરાબ કરવાવાળા હોય છે. એટલે તામસી માણસોથી તો દૂર જ રહેવું. અને આ જગતમાં આપણે જન્મ્યા છીએ તો આપણાથી થાય એટલું ભલું કરવું, પણ કોઈના દોષ જોવા નહીં. સૌને સમાન ગણી અને એવા લાગે તો એને અવહેલના કરી ત્યાંથી નીકળી જવું, પણ એવાનો સંગ, તામસી લોકોનો સંગ કરવો નહીં. એટલે જગતમાં 3 પ્રકારના જ મનુષ્ય હંમેશા રહેવાના. તમે જગતને સુધારવા જીયા કરતાં આપણે સ્વયં સુધરી જઈ આપણામાં પરિવર્તન લાવી અને આપણું પહેલાં આંગણું વારો ને એટલે શેરી આપોઆપ સાફ થવાની છે. બધાએ પોતાનું આંગણું વારે એટલે શેરી સાફ છે. એટલે બીજાને સુધારવા કરતાં પોતે સુધરી અને પોતાના જીવન પરિવર્તન લાવી અને બીજાને ઉપદેશ દેવાનું બંધ કરી દેવાનું. આપણે આપણું પરિવર્તન લાવીને આપણે જીવનનું કલ્યાણ કરવાનું છે. એટલે જીવનમાં જગતમાં બીજાને બતાવવા માટેથી ભક્તિ કરશો નહીં કે હું મોટો જ્ઞાની છું, હું પોતે સત્સંગ કરું છું, મને તો બધું જ્ઞાન છે, 4 વેદનું, ઉપનિષદનું. આ બધી મનમાંથી અહંકાર કાઢી અને જગતના જીવોને સત્ય માર્ગે વાળવા અને એમને સત્ય માર્ગ બતાવવો, એ ભાવનાથી તમારે સત્સંગ ભજન કરવા. તમે આમાં શું છે કે જગતમાં આવ્યા છો તો જગદીશને જાણ્યા નહીં તો તમારું જીવન નકામું જશે. એટલે જગતમાં આવી અને જગદીશને જાણી પોતાનું જીવાત્માનું કલ્યાણ પોતે જ કરવાનું છે. એટલે પોતે સાધના કરો, ભક્તિ કરો અને પોતે જ જીવનમાં સંયમ નિયમ લાવી અને પોતાના જીવનનું કલ્યાણ કરવાનું છે. અને આપણો સ્વભાવ આપણો કેવો છે એ આપણે જાણવાનું. આપણો સ્વભાવ સાત્વિક છે, રાજસી છે કે તામસી છે. જો તામસી હોય તો સુધારીને રાજસી કરો, અને રાજસી હોય તો સુધારીને સાત્વિક કરો. એટલે સાત્વિક ભાવના તમારામાં જાગૃત થશે એટલે આપોઆપ પરમાત્મા તમારી ઉપર કૃપા કરશે અને તમને સત્ય જ્ઞાનનો માર્ગ બતાવી અને તમારું જીવન કલ્યાણ કરાવી તમને આ ભવસાગરથી તારી અને તમને ઉધર્વગતિ અપાવશે. કે એટલે માટે તમે ઈશ્વર ભજનને મહાનતા ગણી અને હરિભજન કરતા રહેવું એ જ આપણા જીવનની સાર્થકતા છે. હરિને ભજા વિના કાંઈ નથી જીવનમાં, હરિને ભજો તો આનંદ થાય જીવનમાં. બીજાના દોષ જોવાનું ભૂલી પોતાના દોષ જોવાનું રાખજે જીવનમાં. પોતાના વખાણ કરવાનું બંધ કરી બીજાના સદગુણ જોવાનું રાખજો જીવનમાં. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, નારાયણ ભગવાન કી જય. પરમાત્માની સતચિદાનંદ સ્વરૂપ પરમાત્માની જય.